व्यक्त करें। ભગવાન હાટકેશ્વરની સૂક્ષ્મ સન્નિધિમાં ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનો, શ્રી વડનગરા નાગર મંડળ મુંબઈના 109મા વાર્ષિક મહોત્સવ પ્રસંગે યોજાયેલ સન્માન સમારંભમાં ગૌરવવંતા પુરસ્કારથી મને નવાજવામાં આવી એ બદલ હું શ્રી નાગર મંડળના સર્વે ટ્રસ્ટીઝ, પ્રમુખ, મંત્રી અને કારોબારીના સર્વે સભ્યોની આભારી છું. ખાસ તો આ માટે મને યોગ્ય ગણી એ માટે પસંદગી સમિતિના સભ્યો પ્રત્યે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અમૃત મહોત્સવ પારિતોષિક જેની પુણ્ય સ્મૃતિમાં સ્થાપિત થયો છે તે સ્વર્ગસ્થ શ્રી દોલતરાય ભગતને હું વંદન કરું છું અને એમના પરિવારની હું ઋણી છું. ભારત વર્ષમાં ઉજ્જવળ, ઉન્નત, શિષ્ટ, સુસંસ્કૃત એવી નાગર જ્ઞાતિમાં જન્મ લેવો એ જ ઈશ્વરનું વરદાન છે. પરંતુ સાથે સાથે નગરે વસતી ઇતિ નાગરાહ, પણ આ તો મહાનગરની વાત છે. શ્રી વડનગરા નાગર મંડળ મુંબઈ દ્વારા જ્યારે આવું સન્માન મળે એ તો જીવનની મહામૂલી બક્ષિસ છે અને એ ઈશ્વરની કૃપાથી જ શક્ય બને. આ પ્રસંગે હું સર્વે જેમણે આજે પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે એ સર્વે વિશેષ મહાનુભાવોને પણ અભિનંદન આપું છું. શ્રી અરવિંદે એમના મહાકાવ્ય સાવિત્રીમાં લખ્યું છે, ઇટ્સ એબ્સન્સ મેક્સ ધ ગ્રેટેસ્ટ એક્શન્સ ડલ, ઇટ્સ પ્રેઝન્સ મેક્સ ધ સ્મોલેસ્ટ સીમ ડિવાઇન. ઇટ ઇઝ ધ ડિવાઇન પ્રેઝન્સ, દિવ્ય શક્તિની હાજરી જ આપણા કામને વધારે પ્રકાશિત, સુવાસિત કરે છે અને હું જે કાંઈ કરી શકી છું એના માટે દિવ્ય કૃપા જ ને હું સર્વસ્વ ગણીશ અને આ પારિતોષિક હું શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ચરણોમાં અર્પણ કરું છું. I am reminded of words of my postdoctoral guide, respected late Shri Kiritbhai Joshi. એ કહેતા, અવારનવાર કહેતા કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સર્વે શિક્ષકો, વિદ્યાર્થીઓને હું મોકલીશ તમારા માતા પિતા પાસે, કારણ કે આદર્શ રીતે બાળકોની ઉછેર કેવી રીતે કરવો એ એમણે બરોબર જાણ્યું છે અને કરી બતાવ્યું છે. આજના આ પ્રસંગે હું મારા માતા પિતાને નમન કરું છું અને આ પારિતોષિકનું કમ્પ્લીટ શ્રેય એમને જાય એવું હું એ મારી ઈચ્છા તો શું, પણ ભાવના તો શું, પણ એમને જ જાય, એમાં કંઈ કહેવાનું હોય નહીં. સાચે જ આપણા નાગર કુટુંબોમાં તો આપણને જન્મથી જ કહેવામાં આવતું હોય છે, એક આપણને વારસો મળતો હોય છે કે આપણે કોણ છીએ, આપણે નાગર છીએ, આપણું એક વિશેષ ઉત્તરદાયિત્વ છે. અને એવું મને અવારનવાર યાદ દેવડાવનાર મારા સર્વે કુટુંબના સભ્યો, પૈતૃક પક્ષના તેમજ માતૃક પક્ષના, એ બધાનો આ પુરસ્કારમાં ભાગીદાર ખરો જ ખરો. મારા મોટા કાકા જેમણે આખું જીવન સેવામાં વ્યતીત કર્યું, એમને હું આ પ્રસંગે વંદન કરું છું, પ્રણામ કરું છું. ભાઈ, ભાભી અને ભત્રીજાનો તો સાથ ખરો જ, અને મારા સર્વે કુટુંબીજનો, સર્વે મારા ગુરુજનો, સર્વે ટીચર્સ, કલીગ્સ, બધાને આ શ્રેય તો જાય જ. હા, શૃણવંતુ સર્વે અમૃતસ્ય પુત્રાહ. આપણે કોણ છીએ? આપણે નાગર છીએ એવું તો આપણને કહે જ છે, બટ we are the sons of God and must be even as He. His human portion we must grow divine. The animal is a living laboratory in which the nature worked out man, and man
is a thinking and living laboratory in which, with his conscious collaboration, nature wants to create Superman. ઉત્ક્રાંતિની આ યાત્રામાં જળથી જીવન અને એનાથી મન સુધીમાં આપણે મોખરે રહ્યા છીએ, પણ હવે આગળ છે એ આ યાત્રાને આપણે આગળ વધારવાની છે. અને એમાં હાટકેશ્વરના પુત્રો જો આગળ નહીં હોય તો બીજું કોણ હશે? આજના યુગમાં જ્યારે ભૌતિકવાદ તરફ હરણફાળ લોકો ભરી રહ્યા છે ત્યારે વી ફીલ સેશિએટેડ બટ નોટ સેટિસ્ફાઈડ. અને એ સંતોષ આપણે સૌ જાણીએ છીએ, આપણે તો નરસિંહ મહેતાના સંતાનો છીએ, કે એ સંતોષ સાચી આધ્યાત્મિકતા જ આપી શકે. અને આ આધ્યાત્મિકતા પેલા હિમાલયમાં જઈને જિંદગી છોડી દેવાની નથી, પણ અહીં જીવનને વધુને વધુ પરિપૂર્ણતા પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરવાની છે. એટલે આપણા સૌની એવી ટાઈપની અભ્યર્થના રહો એ મારી પ્રાર્થના છે. અંતમાં મને સુંદરમની પંક્તિઓ યાદ આવે છે. શ્વસો મારા સર્વે સૌ શ્વસન થઈ હા શ્વાસ મહી આ શ્વાસ થઈને, સ્ફુરો મારા સર્વે મનન મહી હા ચિત્ત થઈને, વસો મારા સર્વે કરણ મહી હા કર્મ થઈને, લસો મારા સર્વે સ્ફુરણ મહી કો મર્મ થઈને. આપણે સૌ અને આપણા સૌની આ પ્રાર્થના બની રહે. અને પેલું લખ્યું છે ને આપણા સ્તોત્રમાં, ભવંતી ભજંતી હાટકેશ્વરાહા ભવંતી હાટકેશ્વરાહા પ્રમાણમત્ર નાગરાહા. આપણને ખાતરીપૂર્વક કહેવામાં આવ્યું છે કે જો આપણે ખરેખર સાચે હાટકેશ્વર પુત્રો થઈશું તો હાટકેશ્વર રૂપ બનીશું. એ જ અભ્યર્થના સાથે ફરીથી સૌનો આભાર. થેન્ક યુ. શીતાંશુભાઈ અહીં ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ એમણે